નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મિત્રો 3 સિસ્ટમ એક્ટિવ થઈ છે અને આ ત્રણ સિસ્ટમ ગુજરાતના રીજન ભાગના જે વિસ્તારો છે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે પણ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। તેમજ ભારેથી અતિ ભારે વરસાદની જે છે આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે કે ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદનું હજી પણ સંકટ ટળ્યું નથી, જેમાં અત્યારે જે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે સાથે સાથે મિત્રો વાવાઝોડા સમાન છે પવનો પણ ગુજરાત રાજ્યમાં ફૂંકાશે। આજ રાત્રિના 10 વાગ્યે ફરી વખત નવી સિસ્ટમ ગુજરાતના આ જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે। કયા કયા જિલ્લાઓ છે એના વિશેની આગાહી અને માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશું। અને ગુજરાત ઉપર અત્યારે જે 1 થી લઈ અને 3 સિસ્ટમો જે એક્ટિવ થઈ છે, ત્રણે 3 સિસ્ટમનો ઘેરાવો સતત ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના વિસ્તારોથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધીના જે પણ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓ વચ્ચે છે જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ઘણા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તમારા જિલ્લાની અંદર પણ વરસાદ અત્યારે છે પડ્યો હશે, નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા વિસ્તારમાં કે જિલ્લાની અંદર અત્યારે વરસાદ શરૂ છે કે નહીં। તો મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, ભારેથી અતિ ભારે વરસાદનું જે સંકટ છે એ હવે જોવા મળશે। આગામી 24 કલાક ભારેથી અતિ ભારે ગુજરાત રાજ્ય ઉપર રહેવાની છે, કારણ કે અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ ગઈ છે અને આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ઓડિશા તરફથી ડિપ્રેશનની અંદર ફેરવાઈ છે અને ઓડિશા તરફથી મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી રહી હતી અને હવે પછી ગુજરાત રાજ્યમાં 28 અને 29 તારીખની જે આગાહી છે એ પ્રમાણેની માહિતી મેળવીએ તો 28 જુલાઈના રોજ રાત્રિના સમયે છે વરસાદની તીવ્રતામાં વધારો થશે, પવનની ગતિમાં પણ વધારો થશે, જેમાં સામાન્ય પવન છે એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીનો પવન રહેવાની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે ગુજરાત રાજ્ય ઉપર છે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે હવે પછી જોવા મળશે અને 28 અને 29 તારીખની જે આગાહી છે એમાં મિત્રો 29 તારીખના રોજ એટલે કે 29 જુલાઈના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે મેઘતાંડવ છે જોવા મળશે। કયા કયા જિલ્લા છે એ આજના વિડીયોમાં તમને જણાવી દઈશું। ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રીજનના જે ભાગ અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે, એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું સંકટ છે જોવા મળી રહ્યું છે, કારણ કે અત્યારે મધ્ય ભારત તરફથી એક સિસ્ટમનો ઘેરાવો છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારની છે એ ખાસ મોટી અસર પહોંચાડી શકે છે, એટલે કે વરસાદનું જોર છે એ વધારી શકે છે। નવા મોડેલના ચાર્ટ પ્રમાણે જોઈએ તો નવું GFS મોડેલ છે એ મોડેલમાં કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે દક્ષિણ ગુજરાતના દાહોદ તેમજ પેટલાદ છે, ગોધરા છે, લુણાવાડા છે, તેમજ મિત્રો સુરત, દમણ, દાદરનગર હવેલી, વલસાડ, વડોદરા, અમોદ, રાજપીપળા, ભરૂચ આ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, એટલે કે વરસાદ ત્યાં પડી રહ્યો છે અને એ સાથે ગુજરાતના મધ્ય ભાગના વિસ્તારો જેમાં મિત્રો અત્યારે છે એ ગુજરાતના દાહોદ લાગુના વિસ્તારો હોય કે પછી મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, જેમાં સુરેન્દ્રનગરથી લઈ અમદાવાદ છે, મહેસાણા છે, પાલીતાણા છે, તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની વાત કરીશું મિત્રો, ભાવનગર, અમરેલી છે, તો આ તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદનું જે જોર છે એ સંકટ જોવા મળી રહ્યું છે। અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો વચ્ચે છે એક વરસાદની સિસ્ટમ પણ પહોંચી ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો। સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર ગુજરાત અત્યારે છે ખાલી જોવા મળી રહ્યો છે, એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્ર ગુજરાતના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો હોય કે પછી એ કચ્છ લાગુના તમામ જિલ્લાઓ હોય અથવા તો કચ્છ લાગુના તમામ વિસ્તારો હોય, આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર પશ્ચિમી ભાગના જે જિલ્લાઓ છે જેમાં દ્વારકા, સલાયા, જામનગર, પોરબંદર આ જિલ્લાઓની અંદર 29 તારીખના રોજ છે વાતાવરણ છે એ ફરશે, એટલે કે વાતાવરણ પલટાશે અને એક લો પ્રેશર સિસ્ટમ છે મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોમાં, જેમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા લો પ્રેશર એરિયાનો ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। મધ્યપ્રદેશ, ભોપાલ અને ઇન્દોર લાગુના વિસ્તારોની અંદર આ લો પ્રેશર એરિયાનો જે ઘેરાવો છે 29 તારીખના રોજ જોવા મળ્યો છે। એ જ સિસ્ટમનો ઘેરાવો જે ટ્રફ લાઇન આધારે તમે જોઈ શકો છો, અહીંયા તમને ખાસ કરી દેખાડવામાં આવે તો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત થઈ અને ઉત્તર ભારત તરફ
ગતિ કરશે। સાથે જે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારની અંદર જે લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ બની છે અને એનો જે ઘેરાવો બન્યો છે એ ઘેરાવો સતત ગતિ કરી અને હવે પછી છે એ ઉત્તર ભારત તરફ જઈ શકે અથવા તો ગુજરાત રાજ્યના જિલ્લાઓ સુધી છે એ આ લો પ્રેશર એરિયાની જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ આગળ ગતિ કરી શકે છે। તો એના વિશેની આજના વિડીયોમાં તમને ખાસ કરીને દરેક સંપૂર્ણ આગાહી જણાવીએ। સૌપ્રથમ તમે મિત્રો અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે જે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ જે છે સેટેલાઇટ પિક્ચર છે અહીંયા તમે જોઈ શકો છો। તો એક ઘેરાવો આ રીતના બનતો જોવા મળી રહ્યો છે। સતત મિત્રો આ ઘેરાવો પરિભ્રમણ કરીને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડી શકે છે। આ ઘેરાવો છે કઈ દિશા તરફથી આવી રહ્યો છે તો અત્યારે પૂર્વ ભારતના જે ભાગ છે જેમાં બંગાળ છે, ઓડિશા છે, કોલકાતા છે, આંધ્રપ્રદેશ છે, આ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારો અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો જે ઘેરાવો મજબૂત બની ડિપ્રેશનની અંદર ફેરવાનો એ સિસ્ટમનો ડિપ્રેશનવાળી એરિયા એટલે કે જે ભેજનું પ્રમાણ વધારે હોય અને હવાનું દબાણ ઓછું હોય આ પ્રમાણે ડિપ્રેશન બનતું હોય છે। મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો। તો ડિપ્રેશનની જ્યારે પણ વાત કરવામાં આવે તો ત્યારે ભેજનું પ્રમાણ વધારે અને હવાનું દબાણ ઓછું એટલે ત્યાં ડિપ્રેશન બન્યું। તો ડિપ્રેશનની સિસ્ટમ તેમજ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જે આંધ્રપ્રદેશ અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જે બની છે એ સિસ્ટમના કારણે એક વાતાવરણની અંદર છે પલટવાર આવતો જોવા મળી રહ્યો છે। સાથે ચાઇના અને તિબેટ લાગુના વિસ્તારો અને હોંગકોંગ લાગુના વિસ્તારોની અંદર જે ગયા અઠવાડિયે વાવાઝોડું જોવા મળ્યું હતું એ વાવાઝોડાના ભાગરૂપે અત્યારનું જે વાતાવરણ છે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી છે। તો એ પ્રકારની સિસ્ટમ આમ જોવા જઈએ તો અત્યારે સમગ્ર ભારત દેશની અંદર વરસાદનો જે ઘેરાવો છે એ ગતિ કરતો જોવા મળી રહ્યો છે। આ રીતનો એક ટ્રફ છે એ નક્કી થયો છે। પૂર્વ ગુજરાત અને પૂર્વ ભારતના વચ્ચેના ભાગ એટલે કે મધ્ય ભારતના જે જિલ્લાઓ છે જે રાજ્યો છે અને જે વિસ્તારો છે મધ્ય ભારતની અંદર અત્યારે સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત બન્યો છે। આ મજબૂત થતો જે સિસ્ટમનો ટ્રફ છે એ પણ આગળ વધતા ગુજરાતના જે રીજન ભાગ કહેવામાં આવી રહ્યા છે એટલે કે ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓ જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી કે પછી મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, પાટણ હોય તેમજ અમદાવાદ હોય, વડોદરા હોય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જે આપણે વિડીયોના શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે તે દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું જોર છે અતિ ભારે જોવા મળી રહ્યું છે। સિસ્ટમનો ટ્રફ લાઇન તો આગળ વધ્યો છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે વરસાદી સિસ્ટમ છે એ સિસ્ટમ ક્યાં પહોંચી એ તમને દર્શાવીએ। તો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક નવો સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે જે આપણે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે એ પ્રકારનો ચાર્ટ છે। આ ચાર્ટની અંદર તમે ખાસ જોવો તો અત્યારે મધ્ય ભારત અને જે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારો હોય તેમજ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તાર અને ગુજરાત રાજ્યના બોર્ડર લાગુના વિસ્તારો તો આ જે સરહદી સીમા જે બોર્ડર લાગુના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર અત્યારે વરસાદનું જોર છે અતિ ભારે જોવા મળી રહ્યું છે। તેમજ છૂટોછવાયા સ્થળે ઉપર વરસાદનું સ્થિતિ અને પરિભ્રમણ તો સતત શરૂ છે જેમાં મધ્ય ભારત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો આપણે ગણી શકાય કે પછી પૂર્વ ભારત અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એની વચ્ચેના જે જિલ્લાઓ છે, રાજ્યો છે અને ગામડાઓ છે તમામ વિસ્તારની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે। પરંતુ એક નવી આગાહી જે જાહેર કરવામાં આવી રહી છે ખાસ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી રહી છે એ માહિતી અને આગાહીમાં જોવા જઈએ તો ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો જેમાં વલસાડ, દમણ, દાદરનગર હવેલીથી એટલે કે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુને જે વિસ્તાર છે જે જિલ્લાઓ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો એ અને સુરત, વલસાડ, વાપી તેમજ ડાંગ, આહવા અને રાજપીપળા, બોડેલી અને અમોદ આ વિસ્તારની અંદર પણ વરસાદ સારામાં સારો જોવા મળી રહ્યો છે 29 જુલાઈના રોજ। હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માત્ર ગુજરાત રાજ્યની અંદર એક જિલ્લો એવો છે કે ત્યાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ત્યાં અતિભારે વરસાદનું સંક્રમણ જોવા મળી રહ્યું છે, અતિભારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે। આ સાથે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિભારે અથવા હળવાથી મધ્યમ પ્રકારનો જે વરસાદ છે એની લો પ્રેશર સિસ્ટમની જે એરિયા છે એ લો પ્રેશર એરિયાવાળો જે મજબૂત થતો ભાગ છે એ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધે અને વરસાદનું જે પરિભ્રમણ વધે તો વરસાદની સિસ્ટમની અંદર ઘેરાવો પણ મજબૂત બને, વાદળછાયું વાતાવરણ હોય તો એના કારણે વરસાદી છાપટા સ્વરૂપે છાંટા પણ પડે અને વરસાદની જે તીવ્રતા છે એમાં વધારો પણ થઈ શકે। અત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ 29 તારીખના વહેલી સવારથી વાતાવરણની વાત કરીએ તો 29 જુલાઈના રોજ મંગળવારના રોજ છે એ વહેલી સવારે
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના ખાસ કરી દરિયાકાંઠાના વિસ્તારો જે ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, વેરાવળ છે, પોરબંદર છે, એ તમામ જિલ્લાની અંદર છે વરસાદનું પરિભ્રમણ છે વધતું જોવા મળી રહ્યું છે. હવે સૌપ્રથમ જોઈએ તો 29 જુલાઈના રોજ ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ કયા જિલ્લાઓની અંદર વધારે છે એ ઇફેક્ટિવ પડતું જોવા મળી રહ્યું છે. તો અત્યારે મોડર્ન ચાર્ટ પ્રમાણે જોઈએ તો થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી રહી છે. હળવોથી મધ્યમ વરસાદ છે એ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારો એટલે કે ગુજરાત રિજનના દક્ષિણ ભાગના વિસ્તારો છે, જેમાં નામ આપણે પ્રમાણે જોઈએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીધામ એટલે ગાંધીનગર છે, અરવલ્લી છે, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર આટલા જે જિલ્લાઓ છે એની અંદર હળવોથી મધ્યમ વરસાદ 29 જુલાઈના રોજ વહેલી સવારથી જોવા મળશે. ઘણા બધા એવા જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના જે ગુજરાત રિજનના દક્ષિણ ભાગના વિસ્તારો જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી આ જે જિલ્લાઓ છે એની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે. અને એ સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓ જેમાં આપણે જોઈએ તો સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લાઓ છે તો સૌરાષ્ટ્ર અને કચ્છને આપણે ભેગું ગણીએ છીએ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, જામનગર છે, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ આટલા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે. સાથે વરસાદની જે પરિભ્રમણની ગતિ જોવા મળી રહી છે ગુજરાત રિજનના ભાગની અંદર તો વરસાદનો ભાગ છે એ જોવા મળી રહ્યો છે. તો 29 અને 30 તારીખના રોજ પણ છે એ વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે. ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ સમાન જે આગાહી છે, પરંતુ એ જિલ્લાઓ કયા કયા છે એ તમને અત્યારે જણાવી દઈએ. તો 29 જુલાઈ માટે હવામાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા છે એ આગાહી કરવામાં આવી રહી છે. મોટાભાગના સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની જે પરિભ્રમણની ગતિ છે એ જોવા મળી રહી છે. વેધર એનાલિસિસની માહિતી છે એ માહિતી પ્રમાણે પણ સેટેલાઇટ વ્યૂ પિક્ચર અત્યારે જોવા જઈએ તો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ 29 અને 30 તારીખના રોજ ઘણા બધા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની જે આગાહી છે એ કરવામાં આવી રહી છે. છૂટાછવાયા સ્થળો ઉપર તો વરસાદનું પરિભ્રમણ અને જોર વધતું જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાત રિજનના જે ભાગો જેમાં અત્યારે નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ભરૂચ, નર્મદા આટલા જિલ્લાઓની અંદર વરસાદ અતિભારે પડવાને લઈને આગાહી છે, જેમાં 10 ઇંચ સુધીના વરસાદ પડી શકે. 2 દિવસ પહેલાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી આ 4 થી 5 જિલ્લાઓની અંદર 7 થી 8 ઇંચ સુધીના વરસાદ છે નોંધાણા છે. એવો જ વરસાદ હવે ભૂકા બોલાવશે ગુજરાતના અન્ય સ્થળો ઉપર, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર હજુ છે એ 4 થી 5 દિવસની આ જે આગાહી છે એ બાકી છે. એટલે 4 થી 5 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ ઉપર વરસાદની તીવ્રતા ધીમી હોઈ શકે અથવા તો મંદ હોઈ શકે, ગતિ ધીમી હોઈ શકે એ પ્રકારની માહિતી મળી રહી છે. પરંતુ આ સ્થળો ઉપર પણ ફરી વખત વરસાદનું જોર વધશે. ઓગસ્ટ મહિનાની 2 થી 3 તારીખ સુધીમાં વરસાદની જે સિસ્ટમ છે એ સક્રિય થઈ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફથી આગળ વધી અને સુરત થી આગળ વધી અને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ભાગના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પહોંચતી જોવા મળી રહી છે. અને આ વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે, જેના કારણે વરસાદનું અત્યારે પરિભ્રમણ છે આગળ વધશે. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું પરિભ્રમણ છે જોવા મળશે. એ પણ તમને દર્શાવી દે એ પહેલાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જણાવી દે તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો જે વરસાદ અને વાવાઝોડા સમાન પવનો ફૂંકાય એ પ્રકારનો વરસાદ છે એ કયા જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે. તો અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર આ પ્રકારનું વાતાવરણ છે. ગાજવીજ સાથેનો હળવોથી મધ્યમ વરસાદ છે. પવનની ગતિ છે એ પણ સામાન્ય કરતાં ભારેથી અતિભારે રહેવાની છે, જેમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની હાઈ સ્પીડ છે એ પવનની ગતિ દર્શાવવામાં આવી રહી છે. હવે અત્યારે કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે, કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે તમને દર્શાવી દઈએ તો કચ્છ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જે સૌરાષ્ટ્રના અડધો ભાગ કહી શકાય, મધ્ય ગુજરાતના 2 જિલ્લા અને કચ્છ અને બનાસકાંઠા લાગુના વિસ્તારો આ 5 થી 8 જિલ્લાઓની અંદર છે વરસાદનું જોર છે એ ધીમું છે અથવા નહીવત દર્શાવી શકાય. હવે વરસાદનું જોર કયા કયા જિલ્લાઓની અંદર વધતું જોવા મળી રહ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં તો સાબરકાંઠા અને અરવલ્લી આ 2 જિલ્લાની અંદર વરસાદનું જોર વધારે છે. છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમ છે એ જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે. કચ્છ અને
મધ્ય ગુજરાત વચ્ચે સુરેન્દ્રનગર છે અને અમદાવાદ છે જેમાં આપણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદ આ સ્થળો ઉપર છે હળવોથી મધ્યમ વરસાદ છે પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સાથે ભરૂચના જિલ્લાની અંદર પણ વરસાદ છે હળવોથી મધ્યમ પડશે. હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને ઉત્તર ગુજરાતના મધ્ય ભાગના વિસ્તારો જે આપણે રીઝન ભાગ કહીએ છીએ ગુજરાતના એ જિલ્લાઓની અંદર દાહોદને છે અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લાની અંદર મિત્રો દાહોદ શહેરની અંદર છે એ ભારેથી અતિ ભારે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. તમે પણ જો દાહોદમાંથી આ વિડીયો જોતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તે જિલ્લાની અંદર વરસાદ કેવો પડી રહ્યો છે. હવે અત્યારે દાહોદ સાથે મહીસાગર છે, પંચમહાલ છે, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ જિલ્લાઓની અંદર છે એ ભારેથી અતિ ભારે વરસાદનું છે એ જોર જોવા મળી રહ્યું છે. એટલે કે અતિ ભારે વરસાદ આ જિલ્લાઓની અંદર પડશે તેની શક્યતાઓ વધારે છે. ચોમાસાની અત્યારે છે એ નવી સિસ્ટમ પણ એક્ટિવ થઈ ગઈ છે. એ સિસ્ટમ કયા જિલ્લાઓ તરફ આ ગતિ કરશે અને કયા જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધારે છે તો અત્યારે તો સમગ્ર જિલ્લાઓની અંદર ગુજરાત રાજ્ય ઉપર છે 29 અને 30 તારીખની જે આગાહી આપણે જોઈએ તો 2 થી 3 દિવસ છે એ વરસાદ ફરી વખત વિરામ લઈ શકે છે એ પ્રકારની માહિતી છે. પરંતુ એ પ્રકારની જે નવી અપડેટ છે એ પણ તમને જણાવીએ. હજી મિત્રો જુલાઈ મહિના પછી ઓગસ્ટ મહિનાની અંદર વરસાદની જે સિસ્ટમ છે એ સક્રિય થશે. ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ વરસશે, એક પછી એક વરસાદની સિસ્ટમો સક્રિય થશે. આ કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તમને ખાસ કરીને જણાવી દઈએ તો 6 થી 10 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 20 જુલાઈથી રાજ્યમાં સારો વરસાદ શરૂ થઈ ગયો છે. 23 અને 24 જુલાઈના રોજ આપણે મિત્રો પંચમહાલ અને અરવલ્લી સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જે છે એ જોયો. આ ઉપરાંત ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોઈ. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ છે એ ભારે છે. 29 જુલાઈ સુધીના કેટલાય ભાગોની અંદર વરસાદની પરિભ્રમણતા અને સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળ્યો. આ જ ભાગરૂપે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે જે આગાહી કરી છે અને પરેશભાઈ ગોસ્વામી જે માહિતી આપી છે એમાં આ કારણે મિત્રો 29 જુલાઈના રોજ રાજ્યના કેટલાય ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે અને 12 ઇંચ સુધીના વરસાદ વરસી શકે એ માટેની આગાહી પણ કરવામાં આવી રહી છે. પંચમહાલના પણ ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એનું જોર જોવા મળી રહ્યું છે. તો આ પ્રકારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો અને વરસાદ છે 29 અને 30 આ 2 દિવસ સુધી અતિ ભારે રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. એ પછી ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો સુધી છે એ આગાહી નવી નક્કી છે એ કરવામાં આવી રહી છે. એ નવી આગાહી આપણે આવનારા સમયની અંદર જોઈશું. આજે મિત્રો તમને આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી અને માહિતી અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય.